સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે આઈ ખેડૂત. જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે iKhedoot.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. આઈ ખેડૂતનું પોર્ટલ ઓપન થશે. અહીં મિત્રો જે મેનુ આપેલ છે તેમાં યોજનાઓનો એક ઓપ્શન જોવા મળશે તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ યોજનાનું લિસ્ટ જોવા મળશે, જેમ કે ખેતીવાડી વિભાગની યોજનાઓ છે, પશુપાલન વિભાગની યોજનાઓ છે, બાગાયતી વિભાગની છે, મત્સ્યપાલન વિભાગની યોજનાઓ છે. તો આજે આપણે જે સ્માર્ટફોન યોજના વિશે ચર્ચા કરીએ છીએ તે ખેતીવાડી વિભાગની યોજના છે. તો અહીં જે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેની સામે જે ક્લિક કરવાનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં મિત્રો ખેતીવાડી વિભાગની જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું લિસ્ટ જોવા મળશે. અત્યારે 3 યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. ગોડાઉન બનાવવા માટેની સહાય આપતી યોજના છે, સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપતી યોજના છે અને પાણીના ટાંકા બનાવવા માટેની જે સહાય આપતી યોજના છે. આ ત્રણેય યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે. તો મિત્રો અહીં જે સ્માર્ટફોનની ખરીદી પર સહાયનું જે ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે અને અહીં યોજનાની તમામ માહિતી તમને જોવા મળશે તે એકવાર વાંચી લેવાની રહેશે. મિત્રો અહીં વહેલા તે પહેલાના ધોરણે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે. અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 24/6/2024 રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં જે અરજી કરવાનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે, તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ? જો તમે રજીસ્ટર અરજદાર હોય તો આ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો તમને નીચે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તેમાં સૌથી પહેલા જે નવી અરજી કરવા ક્લિક કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં અરજદારોએ પોતાની વિગત સૌથી પહેલા આપવાની રહેશે, જેમ કે ખેડૂત ખાતેદારનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેમ કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, જનરલ કે ઈડબ્લ્યુએસ જે જાતિ લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ખેડૂત ખાતેદાર છે તે પુરુષ છે કે સ્ત્રી તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. 8 મુજબ જે જિલ્લો હોય તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. 8 મુજબ તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં સરનામું છે તે ત્રણેય બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. અરજદાર છે તે દિવ્યાંગ વ્યક્તિ છે કે કેમ? જો દિવ્યાંગ વ્યક્તિ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું જે ઈમેલ એડ્રેસ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ખેડૂતનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. તમે નાના ખેડૂત છો, સીમાંત ખેડૂત છો કે મોટા ખેડૂત છો તે પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. જો તમારી પાસે 1 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો તમે સીમાંત ખેડૂત કહેવાશો. જો તમારી પાસે 1 હેક્ટરથી લઈને 2 હેક્ટર સુધીની જમીન હોય તો તમે નાના ખેડૂત કહેવાશો. પરંતુ 2 હેક્ટર કરતા જો વધારે જમીન હશે તો તમે મોટા ખેડૂત કહેવાશો. મિત્રો અહીંથી તમારે ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરી દેવાનો રહેશે. તમારા મોબાઈલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમારા આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ડિક્લેરેશન વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવો છો કે કેમ? જો રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો આ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે સરકારી મંડળીના સભ્ય છો કે કેમ? જો મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય છો કે કેમ? જો દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે. જે શાખામાં ખાતું હોય તે શાખાનો IFSC કોડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી શો બેંક ડિટેલના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે શો બેંક ડિટેલના બટન ઉપર ક્લિક કરશો એટલે બેંકનું નામ અહીં આવી જશે, તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. બેંક કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. બ્રાન્ચનું નામ અહીં ઓટોમેટિક આવી જશે, તેને પણ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા ખાતા નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ફરીથી કન્ફર્મ કરવા માટે તે જ ખાતા નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે.
બેંકમાં જેવી રીતે મિત્રો તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. બેંકમાં જેવી રીતે સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે જમીનની વિગત આપવાની રહેશે. તમે કેવા ખેડૂત ખાતેદાર છો, જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાયબલ લેન્ડ ધરાવો છો તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આગળ તમે જે સરનામું સિલેક્ટ કરેલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે, જેમ કે જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારા ખાતા નંબર જે તે હોય તે અહીંથી મિત્રો ખાતા નંબર સિલેક્ટ કરી દેવાના રહેશે. તમે જે ખાતા નંબર સિલેક્ટ કરશો તેમાં જેટલા ખેડૂત ખાતેદારોનું નામ હશે તેનું લિસ્ટ અહીં ઓપન થઈ જશે. તેમાં ખેડૂતોએ અરજદારોએ પોતાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી રેશન કાર્ડની વિગત આપવાની રહેશે. તમારા રેશન કાર્ડ નંબર અહીં ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તેમાં જેટલા સભ્યના નામ હશે તેનું લિસ્ટ ઓપન થઈ જશે. તેમાં અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીં મિત્રો એક સિક્યુરિટી કોડ જોવા મળશે. સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અરજી સેવ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમે અરજી સેવ કરશો એટલે તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે સાચવીને રાખવાના રહેશે. હજી આગળ મિત્રો તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કરવા માટે અહીં અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી. આગળ મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલું છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી અને મિત્રો તમારા જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. અહીં જે સિક્યુરિટી કોડ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારું ફોર્મ ઓપન થઈ જશે, કે જેમાં નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો તમને એક કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે. અરજીને કન્ફર્મ કર્યા પછી તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. પ્રિન્ટ કાઢવા માટે અહીં ઓપ્શન આપવામાં આવેલું છે અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જમીનના ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરી સિક્યુરિટી કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે. અરજી ફોર્મ ભરી તેમાં સહી સિક્કા કરી અને મિત્રો તમારે તમારી પાસે જ રાખવાની રહેશે. જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ છે તે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ કચેરીમાં ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી.